रे मन मेघधनुषी मन रे मन मेघधनुषी मन रे मन मेघधनुषी मन रे मन मेघधनुषी मन પણ પપ્પા, પણ ને બણ મહેન્દ્રભાઈ આવ્યા હતા. એમની સાડીનો છોકરો છે, જૂનું ને જાણીતું ખાનદાન. કોણ? અજીત? પણ એ તો પરણેલો. અરે બી અમેરિકામાં જ રહે છે, પણ છોકરી જોડે ન ફાવ્યું. મારી જોડે ફાવશે એની ખાતરી છે. જો મારે કોઈ ચર્ચા નથી કરવી. આ પ્રશ્ન હવે જેમ બને તેમ જલ્દી ઉકેલો તો સારું. તો લોકો ફોલી ખાય છે અમને. કોઈને કેવું લાગે કે છોકરીમાં કોણ જાણે શું એ ખોટ હશે? ભણેલી ગણેલી દેખાવડી પ્રોફેસર છોકરીના લગ્ન કેમ ન થાય? એની યોગ્ય ભણેલો ગણેલો દેખાવડો છોકરો ન મળે તો નય થાય પપ્પા. બસ હવે 28 વર્ષની છોકરી કુંવારી બેસી રહે તો છાતી પર કેવી સગડી બળે માં થશો ત્યારે સમજાશે. અમારે તો સમાજમાં મોઢું બતાવવું એ. મમ્મી, હું ચોરી કરું છું, પાપ કરું છું, કોઈ સાથે છાન ગપત્યા કરું છું, શેને માટે મોઢું નથી બતાવી શકતા. ઉલટાનું આવી આત્મસન્માન અને ગૌરવભેર જીવતી દીકરી માટે તો. અરે કોઈ દિવસ કુંડાળામાં પગ પડશે ને ત્યારે. તમને તમારા ઉછેરમાં સંસ્કારોમાં વિશ્વાસ નથી અને હું ક્યાં લગ્ન કરવાની ના કહું છું. મને યોગ્ય છોકરો ન મળે તો હું શું કરું? જે મળે એમાં કઈ ને કઈ વાંધો શોધી કાઢે છે. હવે કોઈ રાજકુમાર નહીં આવે તારે માટે સમજી. બેટા, જીવનમાં બધું આપણે ધારીએ એવું ને એ રીતે નથી મળતું. થોડું સમાધાન ક્યાંક ને ક્યાંક કરવું જ પડે. આ બધું હું પણ સમજુ જ છું, સમાધાન પણ કરું છું, અને છતાંય મને 70% મળે તો 30% સમાધાન થાય. 30% મેળવીને 70% સમાધાન તો ન થાય ને પપ્પા. ઓહો હો હો હો, તું એવી તે કઈ દેવની દીકરી છે ભાઈ કે તને કોઈ છોકરો મનમાં વસતો જ નથી? માં, જેની સાથે આખી જિંદગી જીવવાની ઈચ્છા થાય એવો પુરુષ જોઈએ. સમજદાર, દોસ્ત જેવું, સારી નરસી દરેક પળે તમારી બાજુમાં પહાડની જેમ અડીખમ ઊભો રહે. મને અને મારા કામને સમજે, સન્માન કરે. આ નવલકથાઓ વાંચી વાંચીને મગજ ખરાબ કર્યું છે. આવું બધું જિંદગીમાં હોતું એ નથી અને મળતું એ નથી બેટા. ફાંફા મારવા છોડ અને અજીત માટે હા પાડી દે. જો એને મારી જોડે નહીં ફાવે અને મને પાછી મોકલી આપશે તો? લો બોલો, હજી તો બેન ગયા નથી એ પેલા પાછા આવવાની વાત કરે છે. માં, માત્ર પરણી જવું એટલું બધું અગત્યનું શા માટે છે તમારા માટે? બેટા, કયા મા બાપ ન ઈચ્છે કે એની દીકરી પોતાના સંસારમાં ગોઠવાય, સેટલ થાય, એના બાળકોને રમાડે? દરેક મા બાપ ઈચ્છે, સમજુ છું, પણ સેટલ થવું એટલે પરણી જવું એવું શા માટે? તમે ભણાવી છે, થોડા વખતમાં ડોક્ટરેટની ડિગ્રી હશે મારી પાસે, કમાઉં છું, સમાજમાં માન છે. અને રહી બાળકોની વાત, તો ભાઈના 2 બાળકો છે પપ્પા. જ્યારે ભાભી એમને મૂકીને બહાર જાય ને ત્યારે મમ્મીને ભાભી પર સખત ગુસ્સો આવે છે. તમને પણ કંઈ ખાસ ગમતું તો નથી ને? ભણાવી છે તમારી સામે દલીલો કરવા ને ડોક્ટરેટની ડિગ્રી તારી કઈ માનસિક ને શારીરિક જરૂરિયાતો પૂરી કરશે? શા માટે મોઢામાં હાથ નાખીને બોલાવે છે આ ઉંમરે? એને કઈ સાંભળવું નથી, કઈ સમજવું નથી, બસ પોતાની ગાડી હાંકે રાખવી છે. મૂળ કોઈ જવાબદારી જ નથી લેવી. મમ્મી, આ વાત તમે દિલથી કહો છો? આ ઘરની લગભગ બધી જ જવાબદારી મેં મારા માથે લીધી છે કે નહીં? ભાઈને તમે કમાતોય નહોતો થયો ને ત્યારે પરણાવ્યો. ભાભી, બાળકો, મેં કોઈ દિવસ જરા સરખું પણ. હા બેન, કરેલું તું નહીં કઈ સંભળાવે તો ધરાવ કેમ થશે તને? અરે સામાન્ય વાત કરે એ કઈ સંભળાવું ના કહેવાય. અને આટલું ક્યારે કહું છું એ તો સમજો. કેમ મારું પેન્શન નથી આવતું? તારા પૈસે ખાઈએ છીએ, દીકરીના ધન પર સાથ થયા છે એમ કેવું છે તારું? પપ્પા, આ શું બોલો છો? દીકરીના ધન પર હક છે તમારો. હું કમાઉં છું કારણ કે તમે મને ભણાવી છે, એ લાયક બનાવી છે. અને સાચી વાત તો જાણો જ છો તમારા મનમાં. હવે પૂરું કરીશ નાખ બેન,
સંભળાવા બેઠી જ છે તો બોલી નાખ બધું. મમ્મી, સંભળાવાની વાત નથી, સમજવાની વાત છે. પપ્પાના પગારમાંથી એ પૂરું નહોતું થતું તો પેન્શનમાંથી તો, અને તમારા સામાજિક વ્યવહારો વધ્યા છે, ઘટ્યા તો નથી જ. એટલે તારે એમ કેવું છે કે મારે કંઈ જ કહેવું નથી. મારે માત્ર એટલું જ કહેવું છે કે જ્યાં સુધી મારી ઈચ્છા ન થાય, યોગ્ય પાત્ર ન મળે ત્યાં સુધી લગ્ન કરવાનું દબાણ ન કરો તો સારું. એ બાનું હવે વધારે નહીં ચાલે. તને પેલા વિશાલ જોડે ભટકતી અટકાવી ત્યારથી આ ત્રાગુ ચલાવ્યું છે તે. એવા કયા મોર ટાંક્યા હતા એ વિશાલમાં કે એના સિવાય બીજો કોઈ તને દેખાતો જ નથી? આ અજીત પાસે ગાડી બંગલો બધું એ છે, અને તે પણ અમેરિકામાં. મમ્મી, મારે ગાડી બંગલા જોડે લગ્ન નહોતા કરવા અને નથી કરવા. વિશાલમાં શું હતું અને શું નહીં એની ચર્ચા તમારી સાથે કરવી નકામી છે. મારે કોલેજ જવાનું મોડું થાય છે, હું નીકળું છું. ત્યાંથી મારા ગાઈડને ત્યાં થઈને જ આવીશ. બસ તૈયાર થઈને નીકળી પડો. ન ઘરના કામ હાથમાં લો, ન બીજી કોઈ બાબતમાં રસ લો. તમારે શું, લોકો તો અમને પૂછશે ને, રાત વરત ઘેર આવતી કુંવારી દીકરી. મમ્મી, ફરી પાછું એ બધું શરૂ કરવું છે? હું જાઉં છું. મિસ દેસાઈ, તમે કંઈ બહુ મૂડમાં નથી લાગતા આજે. પહેલો ક્લાસ પણ વહેલો પૂરો કર્યો. ક્યારનો જોઉં છું તમને વિચારોમાં ખોવાયેલા. આમ જ રાજુભાઈ, જરાક તબિયત. તાવ છે કે શું? હા, સિઝન જ ખરાબ છે. શરદી, ઉધરસ. તમારે પણ ધ્યાન રાખવું. હા, કેટલી દોડાદોડી કરો છો. ગજબની તાકાત છે તમારામાં. એટલે જ મને થાકવાનો હક નથી. કેમ નહીં? તમે પણ માણસ તો છો જ ને. એવું કોણ સમજે છે? તમારી પાસે લોકોની અપેક્ષા હોય, પણ જો જરાક સરખું આમ તેમ થયું કે બધા એને ખરાબ લાગે. હશે, એવું બધું મનમાં નહીં લેવાનું. તમે જે રીતે જિંદગી જીવો છો, સંજોગો સામે લડો છો, એ ખરેખર. રાજીવભાઈ, ખરેખર ઘણીવાર હારી જવાય છે સંજોગો સામે. ત્યારે જ તો મિત્રો કામ આવે ને. મારે મિત્રો છે જ ઓછા, અને એમાંય મને સમજે, મનની વાત કહી શકાય એવા તો. તમે સ્ત્રી પુરુષ મિત્રોના ભેદભાવમાં માનો એવા જુનવાણી તો નથી જ, એવું હું માનું છું. ના રે, મિત્ર એટલે મિત્ર. તો પછી મને તમારો મિત્ર બનાવો. મને ગર્વ થશે આપણી મિત્રતાનો. જેની જિંદગી એક નિશ્ચિત દિશા અને નિશ્ચિત ધ્યેય વાળી છે, જે પોતાના વિચારોને સ્પષ્ટ અને મક્કમપણે અનુસરે છે, જે એક સરસ વ્યક્તિ છે, સમજદાર અને સુંદર પણ. અરે અરે રાજીવભાઈ. વર્ષા, મિત્રને પૂંછડા નહીં લગાડવાના. રાજીવ એટલે માત્ર રાજીવ. પણ સ્ટાફમાં કોઈ સાંભળશે તો? તમે એ લોકોથી ડરવા લાગ્યા? તમે ખરેખર મને ઓળખો છો? હજી હમણાં તો મળ્યો. સાચું પૂછો તો 3 વર્ષથી આપણે સાથે કામ કરીએ છીએ, પણ ખરી ઓળખાણ તો હમણાં જ થઈ ને. રાજી, ખરેખર તમે મને આજે હળવી કરી નાખી. આભાર. મિત્રની ફરજ છે એ તો, એમાં આભાર શાનો? બેટા, ડોક્ટર પંડ્યા પાસે મમ્મીને લઈ જવાની કાલે ફાવશે? ખાઈ લઉં, તમને વાંધો ના હોય તો. આખો દિવસ હું શા માટે બધું કર્યા કરું? ભાભી ઘરમાં બેસી રહે છે, એમને કહો ને. એમ નહીં બેટા, તું આવે તો જરા સમજ પડે, વાતચીત કરતા ફાવે ને. જોઈશ, કાલે કદાચ. સારું, કાલે જ લઈ જઈશ. કેટલા વાગે મળે છે ડોક્ટર? રાજીવ, આમને આમ તો વર્ષો વીતી જશે. તું ક્યારે વાત કરવાનો છે ઘરમાં? મને યોગ્ય સમય મળે એટલે તરત. 1.5 વર્ષમાં યોગ્ય સમય નથી મળ્યો તને? વર્ષા, હું એક જ કમાનાર છું. પિતા, મા, નાનો ભાઈ, પત્ની, બાળક. હા, કડવું પણ સત્ય તો એ જ છે ને. આમને આમ ક્યાં સુધી ચાલશે? નિર્ણય તો લેવો જ પડશે ને. નિર્ણય તો લીધો જ છે ને, માત્ર યોગ્ય સમય જોઈને એ જણાવી દેવાનો છે. પણ ક્યારે આવશે એ સમય? બસ
બને એટલો જલ્દી. આજે તને છેલ્લી વાર કહું છું, 15 દિવસમાં જો તે ઘરમાં ન કહ્યું તો તો હું માની લઈશ કે આ સંબંધનો હવે કોઈ અર્થ નથી. નિમિષાને ત્યાં દીકરો આવ્યો. મહેન્દ્રભાઈનો ફોન હતો. પેંડા આપવા આવશે કાલે. કોણ નિમિષા? પેલી રમાબેનની દીકરી? હા, મહેન્દ્રભાઈની સાળીના દીકરા જોડે એમણે જ ગોઠવી આપ્યું તું ને. હા, અજીત ને આપણી વર્ષા માટે પૂછાવ્યું હતું એ લોકોએ તો. આ બધી ચર્ચા મારી હાજરીમાં કરીને શું સાબિત કરવાનું છે? અરે બેટા, ઘરમાં વાત તો થાય જ ને. પણ મારી હાજરીમાં આ બધી ચર્ચા શા માટે કરો છો? શા માટે કરો છો? અરે જો એ વખતે સમજીને ગોઠવાઈ ગઈ હોત તો આજે રાજ કરતી હોત. અમે પેંડા વહેંચત તારે ત્યાં દીકરો આવવાના. અફસોસ થાય છે, પણ હવે તો પાણી વહી જાય. બેટા, મેં પહેલા જ કહ્યું હતું. હા, બધાએ કહ્યું હતું. હું મૂર્ખ હતી. મૂરખ હતી ને બેન, છે જ. પેલા રાજીવ જોડે રખડે છે. છૂટા છેડા લીધેલા અજીત સામે વાંધો હતો. અને આ રાજીવ, આ તો બહુ પરણેલો છે. અમે જાણે કે જાણતા નથી. મમ્મી, બસ. હા બેટા, અમે ઘણા વખતથી આ વિશે વાત કરવાના જ હતા. લોકો આવીને કહી જાય છે, વાતો થાય છે સમાજમાં. સમાજને ટેવ પડી છે વાતો કરવાની. હું ન પરણું તો વાતો, મારી કોઈ સાથે દોસ્તી હોય તો વાતો, કોઈ મરે તો વાતો, કોઈ જીવે તો વાતો. હું થાકી ગઈ છું. પ્રતીક્ષાબેન, આપણા કિસ્સામાં જોયું કે લગ્ન વયે પહોંચેલી અને સારું કમાતી છોકરી માતા પિતાને મદદરૂપ થતી હોવા છતાંય લગ્ન નથી થયા એ એની સમસ્યા બની છે. તો આવી પરિસ્થિતિ કેમ ઊભી થતી હોય? જયેશભાઈ, આ એક બહુ જ ગહન સવાલ બન્યો છે કે છોકરીઓ માતા પિતાને આટલી બધી મદદરૂપ થાય છે, સપોર્ટિવ થાય છે. એક બાજુ છોકરીનો પૈસો આવે છે, સારો લાગે છે. બીજી બાજુ અંદરથી એક અપરાધ ભાવ થાય છે કે જાણે કે આપણે એની પાસેથી પૈસા લઈએ છીએ, ખોટું કરીએ છીએ. એટલે એ વાતનો સ્વીકાર કરવો ગમતો નથી. એટલે બીજી બાજુ છોકરીના લગ્ન નથી થતા એ વાતને વધારે પડતું મહત્વ આપીને કેન્દ્રમાં લઈ આવે છે કે અમે તો ઈચ્છીએ છીએ કે તું પરણી જા, પણ તું પરણતી નથી. એ જાણે કે આખી પરિસ્થિતિનો દોષ હવે છોકરી પર આવે છે. ઊંડાણમાં જોઈએ તો દીકરીની આ બધી આવક પણ એમને કામમાં આવે છે, ગમે છે, પણ એમનું મન આ વાતને સ્વીકારવા દેતું નથી. એટલે પછી લગ્ન નથી થાય એ સમસ્યા ઉપર એટલો બધો ઝોક આપી દીધો છે કે જાણે એ એક બહુ જ મોટી સાચી સમસ્યા છે. આપણે સમજી શકીએ કે થોડુંક અસ્વાભાવિક છે, પણ આ છોકરીના કારણે જ માતા પિતા દુઃખી છે અને બધી જે રીતે રજૂઆત થઈ છે એ બહુ સાચી વાત નથી. એટલે આ દ્વિધામાંથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે. હવે આપણે એવી છોકરીની વાત કરીએ કે જે લગ્નની વયે પહોંચી ગઈ છે અને લગ્ન નથી થતા અનેક કારણોસર, જુદા જુદા સામાજિક કારણો છે. તો આવી છોકરીઓને મા બાપ જવાબદારી શા માટે સમજે છે? આ જવાબદારીને સમજદારીથી નિભાવવાને બદલે આ જવાબદારીમાંથી જેમ બને તેમ જલ્દીથી મુક્ત થવાનું વલણ સામાન્ય રીતે જોવા મળતું હોય છે. તો આવું શા માટે? સામાન્ય રીતે એવું ગમે ખરું કે દરેક વસ્તુ એના યોગ્ય સમય બની જાય તો ધીરે ધીરે માણસ એક જવાબદારીમાંથી હળવા થઈને બીજી જવાબદારી લે. કેમ કે મા બાપ આમ જોઈએ તો કદી જવાબદારીમાંથી સ્વતંત્ર તો થતા જ નથી. છોકરી પરણે છે તો પછી એની ડિલિવરી આવે એટલે બીજી જવાબદારી શરૂ થાય છે. હકીકત એ છે કે અહીંયા આગળ જવાબદારી આનંદથી લેવાતી નથી અને એનો એક બોજ લાગે છે અને બહુ જ સહન કરવાની મા બાપની માનસિક શક્તિ ઓછી થઈ જાય છે.
એટલે એને એવું લાગે છે કે જેમ બને એમ જલ્દી ગમે તે રીતે બી પતી જવું જોઈએ. એટલા માટે એ લોકો માટે આ જવાબદારી એક બોજ બની જાય છે. અને એમાં જ આપણે આજે સાંભળ્યું તે પ્રમાણે જે છોકરી ઘરમાં આટલી બધી મદદરૂપ બને છે કમાઈને, એવી જ રીતે જે છોકરીઓ કમાતી નથી એ કામ કરીને બી મદદરૂપ બનતી હોય છે. છતાં માતા પિતા એમના પ્રત્યે બહુ કુણા નથી રહી શકતા, એમનું વર્તન બહુ નરમ નથી રહી શકતું, એ પરિસ્થિતિને બહુ સહન જ નથી કરી શકતા, કારણ કે એમની માનસિક શક્તિ ક્ષીણ થવા માંડે. એટલે એમને એમ છે કે કશુંક બી બધું આડું અવળું બને પહેલાં બધું સાવ સૂત્રું પતી જવું જોઈએ. એટલે એક પ્રકારની અસલામતી ઊંડે છે કે જ્યાં સુધી બધું પતે નહીં ત્યાં સુધી હાશ ના થાય. એટલે ટૂંકમાં આ જવાબદારી ઉઠાવવા માટે એ લોકો થોડાક પાછા પડે છે. આનું એક મન ઉપર ભાર જરૂર રહે, પણ છતાં માણસ યોગ્ય પરિસ્થિતિ સુધી રાહ જોઈ શકે. આમાં ઘણીવાર એવું પણ પ્રતિક્ષાબેન તમે પણ કદાચ જોયું હશે કે આવી રીતે છોકરીઓની સાથેના વર્તનમાં એમના જે ફેરફારો થવા મળે છે મા બાપોને, એના કારણે બહાર કોઈ જે રીતે પ્રસ્તુત કિસ્સામાં કદાચ થોડીક અચળતી વાત આવે છે કે બહાર કોઈ સહેજ પણ એને લાગણી કે હૂંફથી વાત કરે એની સાથે, તો એ જે આખું જાળું કોઈએ બનાવ્યું હોય એમાં ઘણી છોકરીઓ ફસાઈ જતી હોય છે. તો આના માટે પણ મા બાપને જવાબદાર ગણી શકાય. હા, કારણ કે મા બાપ એ બહુ જ સહન નથી કરી શકતા ને વારે વારે આ બધી તકલીફનો ભાર બધો આ છોકરી ઉપર જ નાખવામાં આવે. મા બાપ પોતાને કારણે દુઃખી હોય તો પણ બસ આ તારા લગ્ન નથી થયા એટલે અમે દુઃખી છીએ. તો ઘણી વાર શું થાય છે કે એક આવી સહાનુભૂતિ સહેજ મળે તો માણસો ફસી જતા હોય, માણસને ઓળખી નથી શકતા, અને આવી સહેજ કોઈ મજાક બી કરે તો એને ગંભીરતાથી લઈ લે, કોઈ રીતે એને ફોસલાવે છે તો તરત ફોસલાઈ જાય. કારણ કે હવે એક સપોર્ટની એની જરૂર ઊભી થઈ છે કે નવો સપોર્ટ મળ્યો નથી અને મા બાપનો સપોર્ટ ખસવા માંડે. તો આવી સ્થિતિમાં ડામાડોળ સ્થિતિમાં કોઈ પણ છોકરીને એમ થઈ ગયું ચલો કોઈ બી રીતે પરણી જવાતું હોય તો પરણી જઈએ, તો આવું બનતું હોય છે. હવે લાંબા સમય સુધી લગ્ન ન થાય તો માતા પિતા આટલા શુષ્ક કેમ થઈ જતા હોય છે છોકરી પ્રત્યે? છોકરી પ્રત્યે શુષ્ક થઈ જાય છે, કડવા થઈ જાય છે, કઠોર બની જાય છે. આખી જિંદગી છોકરી માટે જે શબ્દો એમણે કદી વાપર્યા ના હોય એવા શબ્દો વાપરવા માંડે છે. ત્યારે એક બાજુ છોકરી પોતાની પરિસ્થિતિથી ત્રસ્ત છે, એ પોતે પણ સ્વસ્થતા મેળવવા કોશિશ કરે છે. આવા ન પરણવાના ઘણા કારણો હોય, જે પોતાની જ કોઈ અપર્યાપ્તતાની નથી પરંતુ તે પોતે દુઃખી જાય છે. એમાં પછી માતા પિતાનું આવું વર્તન એને આમ પેલા દરજા ઉપર ડામ કહેવાય એવી સ્થિતિ મૂકી દે છે. એને એમ થાય છે કે મારું કોઈ હતું જ નહીં, જો મારા માતા પિતા મારા હતા તો આવું કેમ વાપરું, કે જ્યારે એમની મને ખૂબ જ જરૂર. પણ મેં અગાઉ કહ્યું તેમ માતા પિતા આ જવાબદારીનો બોજ સહન કરવા માટે સક્ષમ નથી. આપણે એવું નથી કહેતા કે એ લોકો જે કરે છે બરાબર છે, પણ ન કરવા પાછળનું જે કારણ છે એ એમની સહન શક્તિનો એ પણ એ આવી જાય. ધીરજ નથી રહી, અને છોકરી માટે થઈને કે બે ચાર વાતો સાંભળી લેવી પડે તો સાંભળવી પણ પડે, એ એવું વલણ નથી. પણ તારા કારણે અમને સાંભળવું પડે, માટે તું ગમે તેમ કરીને હવે પરણી જાય. પણ પ્રતિક્ષા આમાં તમને એવું નથી લાગતું કે ઘણીવાર મા બાપો કરતાં સમાજ વધારે જવાબદાર હોય છે મા બાપોની આવી માનસિકતા માટે? સમાજ કદાચ વધારે પડતું આ વાતને મહત્વ આપે છે, પણ એની સામે જો મા બાપ ટકી શકતા હોય તો બહુ વાંધો નથી આવતો. સમાજ એને બહુ જ મહત્વ આપે છે, કારણ કે સમાજને કંઈક ને કંઈક આવું કશું ગોતી કાઢવાનું હોય છે. અને સમાજ એટલે લગભગ આપણે બધા જ તો કંઈક એવું મળી જાય તો પછી આપણે આપણા અંદરના પ્રોબ્લેમ ભૂલીને સીધું આપણે એની ઉપર આવી જઈએ છીએ, અને અંદરથી લોકો ખુશ થાય છે કે જો હજી આ છોકરીના લગ્ન ના થયા, મારી છોકરી તો પરણી ગઈ. એ પરણીને એમાંથી શું પ્રાપ્ત થાય છે એ મૂલ્યાંકન તો જુદી જ વાત છે. પણ ગમે તેમ કરીને પોતે બાંધછોડ કરીને થોડીક સબ સ્ટાન્ડર્ડથી નીચે ઉતરીને બી છોકરી પરણી જાય એટલે માતા પિતા એક ધન્યતા અનુભવે છે. અને હવે ખોટી ધન્યતા અનુભવતા માતા પિતા જે છોકરીના લગ્ન નથી થયા એના માતા પિતાને એકાદ બંધ મારવાનો મોકો ચૂકતા નથી, અને પેલા લોકો બંધ સહન કરવા તૈયાર નથી. આ સ્થિતિ ઊભી થાય છે. તો જો આપણે સક્ષમ થઈએ અને આપણે એમ કે હા મારી છોકરીને લાયક હજી એમને મળતું નથી, એમને અંદરથી સંતોષ નથી થતો, માટે અમારે થોડી વિલંબમાં પડી છે. એવું જરૂરી નથી કે જે મોડું પરણે એનામાં કંઈક થોડખાં પણ છે કે કોઈ સ્વીકારતું નથી માટે મારું.
તે માણસ પોતાના દરજ્જા પ્રમાણે શોધવામાં થોડી વાર કરતી હોય છે. તો એવી સ્થિતિમાં માતા પિતા પણ જો હૈયા ધારણ રાખી શકતા હોય તો કદાચ સમાજ બહુ અસરકારક ના નીવડે. પણ હવે આવું ઓછું બને. મોટે ભાગે લોકો સમાજની શિખાથી ખોજાઈ જતા હોય છે. એટલે સમાજનું પ્રેશર પોતે નથી ઝીલી શકતા એટલે સંતાનો પર વધારે પ્રેશર લાવે છે. એવા પણ પ્રતિક્ષાબેન ઘણા દાખલાઓ આપણે પણ જોયા છે કે જેમાં કોઈ પણ ખામી ના હોય છોકરીમાં કે છોકરામાં, અને પોતાના કારણસર એણે લગ્ન ના કર્યા હોય, પણ એણે કારણ કે સમાજમાં રહે છે એટલે સમાજ કોઈ પણ કારણે એના નામે ચડાવીને પણ આના લગ્ન નથી થયું માનીને ઘણાના જિંદગીઓ ઘણાની બગડી હોય. ખાસ કરીને જે લોકો પસંદગી ના પામ્યા હોય એ લોકો ન પામવાના કારણોમાં આ વ્યક્તિના છોકરો હોય કે છોકરી પણ એની કોઈ ખરાબ બાજુ કૃત્રિમ રીતે કાં તો ઊભી કાઢે છે, કાં તો કોઈ હળવી વસ્તુને બહુ જ મહત્વ આપીને રજૂ કરે છે, એમ કરીને એની છાપ બગાડે. એક વાત સત્ય છે કે ભાઈ અમારો મેળ ના પડ્યો તો અમને માફક ના આવ્યું એવું જ કહી શકાય. રીતે લઈ નથી શકતા કારણ કે ના એટલે કઈ બી કારણ હોઈ શકે, પણ લોકો દરેક નાનો એક એવી રીતે બચાવ કરે છે કે એમાં બીજા માણસની છાપ બગાડે કે આવું હતું પણ છોકરી ભણેલી અને ઉદ્ધત હતી એટલે અમે ના કર્યું, અથવા તો એ છોકરી વિશે કંઈક ખરાબ સાંભળ્યું હતું, અથવા તો પેલો છોકરો કંઈક આમ આઉટલાઈનનો છે એવી ખબર પડી. એ કવા કારણો બતાવે છે. આવું કંઈ બતાવવાની જરૂર નથી હોતી. વધારે તંદુરસ્ત સમાજ એ છે કે મેચિંગ ના થયું, અમને એમ લાગ્યું કે થોડું વિચારવાની જરૂર છે, આનાથી વધારે કોઈ સાચું કારણ હોતું જ નથી. પણ તમને એવું લાગે છે પ્રતિક્ષા કે ભણતરની એટલે વર્ષો પહેલા પણ આ જ રીતે બધા આક્ષેપોનો પ્રતિ આક્ષેપો થતા હતા છોકરા છોકરીઓ અંગેના, તો ભણતરની આની પર અસર થઈ હોય એવું તમને લાગે આજના? એવું કહી નથી શકાતું કારણ કે ભણતરથી માનસિક સ્વાસ્થ્ય વધ્યું છે એવું આપણે નથી કહી શકતા. અને આ વાત જે એકબીજાને આક્ષેપો કરવા એ તો માનસિક રીતે તંદુરસ્તી જ બતાવે છે. એટલે ખોટા કારણોમાં પડી જવું ને સાચી વાતને સ્વીકારવી નહીં, એ વાતને ભણતર સાથે બહુ સાંકળવા મથીએ તો એ સારું પરિણામ બહુ દેખાતું નથી. હોવું તો જોઈએ પણ એવું ખરેખર હોતું નથી. પ્રતિક્ષા, મોટી ઉંમર સુધી લગ્ન ન કરવા પાછળના કોઈ કારણ હોય છે? એમાં ઘણા બધા કારણો હોય છે. મૂળ વાત એક જ હોય છે કે વ્યક્તિ કોઈક અજ્ઞાત કારણસર લગ્ન કરવાનું ટાળે છે. પણ જ્યારે તમે જ્ઞાત કક્ષાએ એની સાથે કોઈ તાર્કિક રીતે કારણોની ચર્ચા કરો ત્યારે એ લોકો કંઈક દેખીતા સામાજિક સાંસ્કૃતિક કે વ્યક્તિગત કારણો આપી દે છે. કેમ કે કોઈ સ્ત્રી હોય તેમ કે અમારા ઘરમાં કોઈ કમાનાર નહોતું એટલે મારી જવાબદારી આવી એટલે હું લગ્ન ના કરી શકી, પણ એ પણ કંઈ સાચું કારણ નથી હોતું. અથવા તો કોઈ એમ કહેતું હોય કે અમારે પૈસા ઓછા હતા એટલે સારા ઘરમાં ના મળ્યું માટે અમે ટાળ્યું, કે કોઈ બી દેખીતું કારણ. મૂળ વાત એ છે કે એના અજ્ઞાત કારણો સુધી પહોંચવાનું હોય. કેટલાક કિસ્સામાં એવું બનતું હોય છે કે લગ્ન થાય ત્યારે જે જાતનો એક વિજાતીય સંબંધ આપણે સ્થાપવાનો હોય એને માટેની એક આવેગિક પરિપક્વતા એ વ્યક્તિમાં નથી હોતી. એટલે અજ્ઞાત રીતે જાણે છે કે આ સંબંધ બાંધવા માટે હું પર્યાપ્ત નથી. એ વાત અંદર દબાયેલી રહે છે અને ઉપરના મનમાં એક દેખીતું કારણ પકડાઈ જાય છે. ઘણી વાર આપણે પૂછ્યા જ કરીએ પણ એ પોતે બી સ્પષ્ટ નથી હોતા. કેટલાક લોકોમાં વિજાતીય વ્યક્તિ પ્રત્યે એક ભય હોય છે જેને સ્પાઉસ ફોબિયા કહેવાય. તો કેટલીક વખત તો લગ્ન થઈ ગયા પછી પણ આ ફોબિયા થતા હોય છે, ચાલુ જ રહેતો હોય છે. તો કેટલાક લોકોમાં એ શરૂ જ ના થવા માટેનું કારણ બની જાય છે કે સંબંધ ઊભો જ ના થાય. કેટલાક લોકોને જાતીય જીવન પ્રત્યે જાત જાતના ડર હોય છે. બાળપણના અનુભવો હોય કે કંઈક એવી વિષમ પરિસ્થિતિનો ભોગ બન્યા હોય તો એવા લોકો પણ લગ્ન કરવાનું ટાળે. અને કેટલીક વખત લગ્ન એક અસલામત સ્થિતિ છે એવું એમનું એક પ્રત્યક્ષીકરણ ઘડાઈ ગયું હોય છે. એટલે એક સલામત સ્થિતિમાંથી બીજી અસલામત સ્થિતિમાં જવાનું લોકો પસંદ નથી કરતા. ખાસ કરીને છોકરીઓ માટે ચોક્કસ કહી શકાય. ઘણી છોકરીઓ વાત કરતી જોવા મળે છે કે કેવું નવું ઘર ને બધા અજાણ્યા ને બધામાં શા માટે જવું જોઈએ. તો એ પણ એક કાલ્પનિક ભય હોય છે. તો એ લોકો એમ પછી સમાનતાની વાત કરતા હોય કે સ્વતંત્ર રીતે રહેવા માટે અમે લગ્ન નથી કર્યા એવું કહેતા હોય, પણ કારણ વિશે પોતે સ્પષ્ટ નથી હોતા. અને અંદરના કારણો જેને સાયકોડાયનેમિક્સ કહીએ
એ બધા કારણો કંઈક જુદા જ હોય છે. જો આવી વ્યક્તિઓના એ કારણોની ચિકિત્સા કરવામાં આવે કે એનું જે મેનેજમેન્ટ કરવામાં આવે તો કદાચ એ લોકો લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે. ઘણીવાર કેટલાક લોકોના મનમાં લગ્ન વિશે એક પરફેક્શનનો ખ્યાલ હોય છે, સંપૂર્ણતા કે કમ્પ્લીટ કન્ફર્મિટી જેને કહેવાય કે એકરૂપતા હોય તો જ હું લગ્ન કરું, મારે પક્ષે હું સહેજ બી બાંધછોડ ના કરું. આવી વ્યક્તિઓને પોતાના વ્યક્તિત્વમાં રહેલા કેટલાક જડ વલણોનો અંદરથી ખ્યાલ હોય છે, એટલે એ લોકો લગ્ન કરવાનું ટાળે. પછી જે આખું જે પરફેક્શન છે એ પ્રમાણે મેચ ના મળે તો ધીરે 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 એ કક્ષા ઉતારતા જાય અને પછી કેટલીક વખત આ બધી જ તકલીફમાંથી છૂટવા માટે ગમે તેની જોડે પરણી લે. એટલે જે લોકો અતિ આગ્રહી હોય છે છેવટે કંઈક સાવ સામાન્ય કોઈ સાથી પસંદ કરી લે, એટલે એમને માટે પછી એ વાત બહુ ગંભીર રહેતી નથી. તો કેટલાક લોકોમાં આવા પણ કારણો જોવા મળે છે. તો જે દેખાય છે અને વાતચીતમાં બહાર ઉભરી આવે છે એ કારણો ખરેખર સાચા નથી હોતા. અંદર પડેલા કારણો અને અંદરની ભૂમિકા જ વધારે બળવત્તર હોય છે. જ્યારે કેટલાક લોકોને ખરેખર લગ્ન કરવા હોય છે પણ એમને કોઈ પસંદ કરતું નથી, એવી પણ એક દશા ઊભી થાય છે. પોતે નથી જાણતા પણ બીજા લોકોને એના કારણો સમજાઈ જતા હોય છે, તે વ્યક્તિ પસંદગી નથી પામતી. તો આવા ઘણા બધા કારણો હોય એવું બને છે.